મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 6 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 6 માર્ચ 2026 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? મિત્રો રાઈટ આન્સર છે આમાં 5 માર્ચના રોજ. બરાબર, 5 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. પરમાણુ નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ માટે આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 5 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2022માં કરવામાં આવી હતી. હાલમાં લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નામાંકિત થનારી પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ કોણ બની છે? તમે તો આપણા દેશ ભારતની ટીમ લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નામાંકિત થનારી પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની ગઈ. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમનું નામાંકન લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સમાં ભારતીય ક્રિકેટનો ત્રીજો દેખાવ છે. અગાઉ સચિન તેંડુલકરને 2011 ઓડીઆઈ વર્લ્ડ કપ જીત પછી ઐતિહાસિક વિજય લેપ માટે 2020માં લોરિયસ સ્પોર્ટ મોમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 3 નંબર છે. હાલમાં 1 કલાકમાં 2,51,446 છોડ વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો વારાણસી ખાતે. વારાણસીએ 1 કલાકથી ઓછા સમયમાં 2,51,446 વૃક્ષ વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો. સુજાબાદ ડોમરી વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા મેગા પ્લાન્ટેશન અભિયાને ચીનના 2018ના 1,53,981 વૃક્ષોના રેકોર્ડને સફળતાપૂર્વક તોડી નાખ્યા છે. ગુજરાત બજેટ 2026-27ની મુખ્ય થીમ શું છે? તો મિત્રો છે સર્વાંગી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ. બરાબર, ગુજરાત બજેટ 2026-27ની મુખ્ય થીમ છે સર્વાંગી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ. મિત્રો આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી, આરઆરબી, ગ્રુપ ડી. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ઓનલી 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં મિત્રો 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર આમાં આવી જશે. હાલમાં કયા દેશે ઈરાન વિરુદ્ધ ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કર્યું છે? તો મિત્રો એ કર્યું છે અમેરિકા દેશે. અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કર્યું. બરાબર, ઈરાન વિરુદ્ધ ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કર્યું છે અમેરિકાએ. 6 છે. હાલમાં ભારતની પ્રથમ એઆઈ સંચાલિત કૌશલ જનગણના સક્ષમ ક્યાં શરૂ કરવામાં આવી? તો મિત્રો એ કરવામાં આવી છે મુંબઈ ખાતે. લોન્ચ સ્થળ છે આરડી નેશનલ કોલેજ, બાંદ્રા વેસ્ટ, મુંબઈ. પહેલ છે સક્ષમ સ્કિલ સેન્સસ. લોન્ચ કરનાર છે આશિષ સેલર, આઈટી એન્ડ કલ્ચરલ અફેર્સ મંત્રી, મહારાષ્ટ્ર સરકાર. અને હેતુ છે મિત્રો યુવાઓના કૌશલ, શિક્ષણ અને રોજગાર ક્ષમતા અંગે માહિતી એકત્ર કરવી. હાલમાં કયા રાજ્યએ જીઆઈ ટેગવાળા કાર્બી આંગલોંગ આદુનો પ્રથમ ખેપ લંડનમાં નિકાસ કર્યો? તો મિત્રો એ કર્યું છે અસમ રાજ્યએ. અસમે લંડન, યુનાઇટેડ કિંગડમ માટે જીઆઈ ટેગવાળા કાર્બી આંગલોંગ આદુના પ્રથમ કન્સાઇટમેન્ટને લીલી ઝંડી આપીને એક મોટો કૃષિ નિકાસ સીમાચિહ્ન હાંસિલ કર્યું. અસમના હાલમાં સીએમ છે મિત્રો હેમંતા બિસ્વા શર્મા. અસમનું કેપિટલ છે દિસપુર. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ 11મા રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય મહેમાન છે? તો રાઈટ આન્સર છે મિત્રમાં ફિનલેન્ડ. કાર્યક્રમની વાત કરીએ તો રાયસીના ડાયલોગ 2026 11મો સંસ્કરણ છે. સ્થળ છે ન્યૂ દિલ્હી. તારીખ છે 5 થી 7 માર્ચ 2026. મુખ્ય મહેમાનની વાત કરીએ આપણે તો ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર સ્ટબ છે. હાલમાં કયા રાજ્યએ ₹1,000 કરોડના ઇનોવેશન ફંડ સાથે મહત્વાકાંક્ષી એસટીઆઈ નીતિ 2026-2031નું અનાવરણ કર્યું? તો મિત્રો ગુજરાત રાઈટ આન્સર છે આમાં. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. એસટીઆઈ નીતિ 2026-2031 જેનો ઉદ્દેશ્ય ઉભરતી ટેકનોલોજી અને
નવીનતા આધારિત વૃદ્ધિમાં રાજ્યને રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કરવાનું રહેશે. હાલમાં ભારત કયા દેશ પાસેથી 5S-400 સુદર્શન સંરક્ષણ પ્રણાલી ખરીદશે? તો મિત્રો ભારત જે છે એ રશિયા પાસેથી S-400 સુદર્શન સંરક્ષણ પ્રણાલી ખરીદશે. પાકિસ્તાન ચીન સરહદ પર તૈનાત કરવામાં આવશે. વાયુસેનાએ તેને ઓપરેશન સિંદૂરમાં ગેમ ચેન્જર ગણાવ્યું હતું. એટલે કે ભારતે પહેલાં S-400 સુદર્શન સંરક્ષણ પ્રણાલી જે છે એ ખરીદી હતી, પણ હવે 5 નવી ખરીદવામાં આવશે. કયા રાજ્યમાં બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદન માટે 180 એકર જમીન મફત ફાળવવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો કેરળ રાજ્યમાં. કેરળે બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદન માટે 180 એકર જમીન મફતમાં ફાળવવામાં આવી. આ જમીન તિરુવનંતપુરમમાં કલ્લીકડ ગામમાં ફાળવવામાં આવી હતી. બ્રહ્મોસ એ ભારત રશિયન સંયુક્ત સાહસ હેઠળ વિકસાવવામાં આવેલી ક્રૂઝ મિસાઇલ છે. હાલમાં કયા દેશે દુનિયાનો સૌથી સ્માર્ટ આત્મઘાતી ડ્રોન બનાવ્યું? તો મિત્રો એ ભારતે બનાવ્યું છે. 1000 કિલોમીટર દૂર દુશ્મનના કાળજું ચીરી નાખશે શેષનાગ. બરાબર. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારત પણ આધુનિક ડ્રોન યુદ્ધના મેદાનમાં પોતાની સૌથી ઘાતક ચાલ ચાલી છે. બેંગલુરુના ડિફેન્સ સ્ટાર્ટઅપ ન્યૂ સ્પેસ રિસર્ચ ટેકનોલોજીસ એ શેષનાગ 150 ડ્રોન વિકસાવ્યું. શું નામ છે? એ શેષનાગ 150 એનું નામ છે. પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ કોણ બન્યા? RN રવિ. તો મિત્રો રાષ્ટ્રપતિ ભવન તરફથી ઘણા બધા રાજ્યોના રાજ્યપાલ બદલવામાં આવ્યા. એમાં પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ છે RN રવિ. બરાબર. તેઓ CV આનંદા બોસની જગ્યા લેશે. બિહારના નવા રાજ્યપાલ બની ગયા છે લેફ્ટિનન્ટ જનરલ નિવૃત્ત સૈયદ અત્તા હસનૈન. દિલ્હીના LG બન્યા છે તરણજીત સિંહ સંધુ. લદ્દાખના LG બન્યા છે વિનયકુમાર સક્સેના. તમિલનાડુના રાજ્યપાલ બન્યા છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર. મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બન્યા છે જિષ્ણુદેવ વર્મા. તેલંગાણાના નવા રાજ્યપાલ બન્યા છે શિવ પ્રતાપ શુક્લા. હિમાચલ પ્રદેશના બન્યા છે કવિંદર ગુપ્તા અને નાગાલેન્ડના બન્યા છે નંદકિશોર યાદવ. કયા રાજ્યમાં નીતિશ કુમારે મુખ્યમંત્રીના પદથી રાજીનામું આપ્યું? તો મિત્રો બિહારના લાંબા સમયથી એટલે કે 20 વર્ષથી પણ વધુ સમયથી મુખ્યમંત્રી છે નીતિશ કુમાર. હવે તેમણે એક ફેસબુક પોસ્ટ લખીને જણાવ્યું કે તેઓ હવે રાજ્યસભા જશે. બરાબર. તો બિહારના મુખ્યમંત્રી હતા નીતિશ કુમાર. તેઓ લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. રાજ્ય વિધાનમંડળના સદસ્ય રહી ચૂક્યા છે. રાજ્યસભાનો સાંસદ મિત્રો એમણે બાકી હતું. તો એમની ઈચ્છા હતી કે તેઓ રાજ્યસભા પણ જઈને જે 4 કારણ કે ધારાસભ્ય રહી ચૂક્યા, લોકસભાના સદસ્ય રહી ચૂક્યા, વિધાનમંડળના સદસ્ય રહી ચૂક્યા, હવે રાજ્યસભા જવા માટે તેમણે મુખ્યમંત્રીનું પદ છોડી દીધું છે. ઉનાળા પહેલાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે કયા રાજ્યએ હીટ વેવ મેનેજમેન્ટ SOP જારી કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઓડિશા. ઓડિશા ઉચ્ચ શિક્ષણ વિભાગે ઉનાળાની તૈયારીના પગલાંના ભાગરૂપે રાજ્યભરની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને લાગુ પડતી ગરમીના મોજાના સંચાલન માટે એક માનક સંચાલન પ્રક્રિયા જારી કરી. 16 હાલમાં મહાત્મા અ ગ્રેટ કમ્યુનિકેટર પુસ્તક કોણે લખ્યું? તો ધીરજ કાકડિયાએ લખ્યું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ નવી દિલ્હીના રાજઘાટ સ્થિત ગાંધી દર્શન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મહાત્મા અ ગ્રેટ કમ્યુનિકેટર પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તક ઓલ ઇન્ડિયા રેડિયોના અધિક મહાનિદેશક ડૉક્ટર ધીરજ કાકડિયા દ્વારા લખવામાં આવ્યું હતું. 17 હાલમાં એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના વચગાળાના CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો પ્રવીણ M ખનુજા. મિત્રો એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ જે છે એક ભારતની નવરત્ન કંપની છે. એના વચગાળાના CMD તરીકે પ્રવીણ M ખનુજાની નિમણૂક કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 5 માર્ચ 2026 રિવિઝન પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 4 માર્ચે. હાલમાં કયા રાજ્યએ નમક્કલ જિલ્લાના કોલી હિલ્સમાં આવેલા અરિયર સોલા ફોરેસ્ટમાં પોતાનો પહેલો ડાર્ક સ્કાય પાર્ક બનાવ્યો? તમિલનાડુ રાઈટ આન્સર છે. હિન્દ મહાસાગરમાં નૌકાદળ પરિસંવાદ IONSના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ભારતની. હાલમાં કયા રાજ્યના ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં 2 દિવસીય ભારતીય બાઇસન ફેસ્ટની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું? ઓડિશા રાઈટ આન્સર છે. હાલમાં કયો દેશ યુનાઇટેડ કિંગડમમાં પાણીના અગ્નિ સંસ્કારને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો? સ્કોટલેન્ડ. કયા શહેરમાં ઇન્ડિયા સ્ટીલ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં ડોલ જાત્રા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? અસમમાં.
ભારતે કયા દેશ સાથે $2.6 બિલિયનનો યુરેનિયમ સોદો કર્યો? કેનેડા રાઇટ આન્સર છે. હાલમાં કયો દેશ યુરેનિયમ યુનિયનનો પ્રથમ દેશ બન્યો જેણે માતાથી બાળકમાં HIV અને સિફિલિસના સંક્રમણને નાબૂદ કર્યું છે? ડેનમાર્ક. કયા કેન્દ્રીય મંત્રીએ ટ્રાઇબલ આર્ટ ફેસ્ટ 2026 ઉદ્ઘાટન કર્યું? જુવાલ ઓરમે કર્યું. કયા મંત્રાલયે એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ યુવા સંગમ તબક્કા 4 માટે ઓનલાઈન નોંધણી શરૂ કરી? શિક્ષણ મંત્રાલય. હાલમાં સંરક્ષણ મંત્રાલય ALH-MK3 હેલિકોપ્ટર અને VLSHTIL મિસાઇલો માટે કેટલા કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા? 5083 કરોડ રૂપિયા. ભારત કયા શહેરમાં ઇન્ડિયા સ્ટીલ 2026 સમિટનું આયોજન કરશે? ન્યૂ દિલ્હીમાં. મિત્રો 15 છે. હાલમાં કયા રાજ્યમાં માનવ પ્રાણી સંઘર્ષના ઉકેલ માટે પ્રોજેક્ટ હનુમાન શરૂ કરવામાં આવ્યું? આંધ્રપ્રદેશમાં. હાલમાં શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા બની ગયા છે સબા સોલ. હાલમાં નૌસેના મુખ્યાલય ખાતે નૌકાદળ શસ્ત્રોના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? BP સિંઘની. ગઈકાલે પ્રશ્ન પૂછાયું, આરવ ડેંગલા ભારતના કયા નંબરના ગ્રાન્ડમાસ્ટર બન્યા છે? 93માં. આજનો પ્રશ્ન છે, ગુજરાતના કયા શહેરમાં MP ઓફિસ પોર્ટલનું શુભારંભ કરાયું? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.